તો મિત્રો આપણે આવી ગયા છે ખેતર અને મિત્રો તમને ખેતરમાં કેવું પાણી ભરવાનું છે બતાવું જોશું કપાસમાં. તો મિત્રો જુઓ આ છે કપાસમાં કેટલું પાણી ભરવાનું છે. જો મિત્રો આટલું પાણી કપાસમાં ભર્યું રહેશે તો કપાસ બળી જાય. તો આ છે મિત્રો તમને દેખાય છે વિડીયોમાં જે બોર છે એ પણ પાણી છે મિત્રો. તમને આગળ બતાવું મિત્રો કે એ પણ કેવું પાણી ભરવાનું છે. તો જો મિત્રો આ પણ ખેતર જ છે, થોડો ખાડો છે એટલે એ પણ પાણી ભરવાનું છે. બોર બતાવું કે બોર કેવું પાણી ભરવાનું છે. ચાહટીઓ પણ છે, ચાહટીઓ થોડું પવનના કારણે થોડું પડી ગયું છે, એમાં પણ પાણી છે. તમને આગળ બતાવું મિત્રો કેવું પાણી ભરવાનું છે. તો મિત્રો તમે જોશો કે કેટલું પાણી ભરવાનું છે ખેતરમાં. તમને તો બતાવું કેટલું પાણી ભરવાનું છે ખેતરમાં. તો મિત્રો જોઈ શકો છો કે 2 દિવસમાં આટલો વરસાદ પડ્યો છે. તો 2 દિવસમાં કેટલો વરસાદ પડ્યો મિત્રો જોઈ શકો છો કે ખેતરમાં પાણી કરી નાખ્યા છે. મિત્રો અતિશય 2 દિવસમાં વરસાદ થઈ ગયો છે જોઈ શકો છો. 4